ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર છું। જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે। યુવા મોરચાના મારા જેવા ઘણા કાર્યકર્તાઓ એવા છે પણ કોઈ બોલી શકતા નથી, બીતું બીવે છે, જેલમાં પણ જવા તૈયાર છીએ, પણ સત્ય તો હવે બોલવું જ પડશે। જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે। સામાન્ય રીતે શિસ્તબદ્ધ કહેવાતી એવી ભાજપ પાર્ટીના આંતરિક ડખા કોઈ દિવસ સરા જાહેર બહાર નહોતા આવતા, પરંતુ હવે ભાજપના આંતરિક ડખા પણ ઉપસીને સામે આવી રહ્યા છે। આવો જ એક ડખો જૂનાગઢમાંથી સામે આવ્યો છે, જ્યાં ભાજપના યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ બળાપો કાઢ્યો છે અને જૂનાગઢ મહાનગરની દયનીય હાલત દર્શાવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। જૂનાગઢના આંતરિક ડખા વિશે વાત કરતા તેજસ જોશીએ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું કે વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ પ્રમુખ પુનિત શર્મા જૂનાગઢને ખોદવાનું કામ કરી રહ્યા છે। ત્યારે અહીં જુઓ શું છે સમગ્ર વિવાદ અને તેજસ જોશીએ પોતાની જ પાર્ટી પર શું આરોપો લગાવ્યા છે। હું તેજસ પરેશભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર છું। મેં 17-18 વર્ષથી યુવા મોરચામાં કામ કરેલું છે। છેલ્લે યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલો છે। અમે અમારા ઘરનું ફેમિલી આખું, અમારા મમ્મી પપ્પા કાકા વડીલો, અમે 35 જણાનું કુટુંબ છે, બધા ભારતીય જનતા પાર્ટીના વિચારધોરણી સાથે જોડાયેલા છીએ। અમારે એક જ વાંધો છે, જે અહીંના જે નવી ટીમ બનેલી છે એમાં, કે જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે। કોઈ દી કામ કરતા કાર્યકરોને કોઈ દી કોઈ પદ નથી મળેલા। તમે આના સગાવાલા છો, આ કામ કરો છો તો તમને પદ મળે। મારું તો પાર્ટીને એવું જ કહેવું છે કે આ બધું ન ચાલો, પાર્ટીનું આમાં અહિત થાય છે। બસ મારી એક જ વિચારસરણી છે કે પુનિતભાઈ શર્મા, તમે હવે આનું જૂનાગઢનું ખોદવાનું બંધ કરો। જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે। વર્ષોથી જાણે છે એ 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે, હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે। મારું તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવું છે કે આપણી ઉપર નરેન્દ્ર મોદી સાહેબની આવી સારી સરકાર છે કે ઉપર સુધી એમનું નામ કાંઈ ઘટતું હોય કે આખા દુનિયામાં આપણે એનું નામ ફેલાવેલું છે, પણ હવે અહીંયા શું પાયાના કાર્યકર્તાઓને બહુ આક્રોશ છે, હદબાર વગરનો આક્રોશ છે। તમે જુઓ યુવા મોરચાના મારા જેવા ઘણા કાર્યકર્તાઓ એવા છે પણ કોઈ બોલી શકતા નથી, બીતું બીવે છે કે ખોટા કેસ કરી દેશે। કોઈ વાંધો નહીં, ખોટા કેસ કરી દે તો જેલમાં પણ જવા તૈયાર છીએ, પણ સત્ય તો હવે બોલવું જ પડશે। જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે। અમારા જેવા કાર્યકરોની હાલત ખરાબ હોય તો જૂનાગઢની હાલત કેવી હશે વિચારો। નરેન્દ્ર મોદી સાહેબે કેટલા કરોડો રૂપિયા આપેલા છે, તમે માનશો કરોડો અબજો રૂપિયા આપેલા છે, પણ જૂનાગઢની હાલત એ જ ખાડામાં, હરીફરીને ખાડામાં। તમે હાલત જુઓ, અમારા ઘર પાસે થોડા મહિના પહેલાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે ખાડાની હિસાબે, પણ કોઈ ક્લુ નહીં, કોઈ પ્રોબ્લેમ, બધાને પ્રોબ્લેમ એ જ છે। પણ શું હવે શું કરવાનું? મારે તો અમારા શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાને પણ એ કહેવું છે કે તમે ગૌરવભાઈ રૂપારેલિયા જોવો, આમના હાસ્યામાં ન આવો। તમે તો એક જનસંઘીઓ બધાને હાસ્યામાં મોકલી દીધેલ છે, પણ હવે અમારા જેવા કાર્યકર્તાઓનું શું? અમારે શું કામ જ કરી રાખવાની, ખુરશીઓ જ ઉપાડે રાખવાની? કોઈ પણ પ્રોગ્રામ હોય તો કે સંખ્યા કરી દો। અરે ભાઈ, બધું કરીએ અમે। નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીની નીચે કામ કરવા તૈયાર છીએ, અમે વિશ્વકર્માજીની નીચે કામ કરવા તૈયાર છીએ, પણ હવે આવું સહન નથી કરવું ભાઈ। હવે અમારી હદ થઈ છે। શ્રી ગૌરવભાઈ જોજો, યોગ્યતા જોજો બધું, અને તમે જે નવી ટીમ બનાવેલી છે, તમે જેમાં સેટિંગ થયેલા છે એ યોગ્ય નથી। જય ગિરનારી। હવે કેટલા મોટા જ આજે જોઈએ છીએ, ઘણા મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, ઘણા સગાવાલાના છોકરાઓને બધાને ફિટ કરી દીધેલા છે। હવે અમારી જેવા કોઈ કામ કરી શકશે? એ રાત્રે 2 વાગ્યા સુધી જઈ શકશે? અત્યારે તો કેવું, તમે કોઈના પર્સનલ કામ કરો, ઘરના કોઈના કપડાં ઇસ્ત્રીના મૂકવા જાઓ કે કરો તો તમને હોદો મળી જાય, પણ અમે એવા કામ કરવા તૈયાર નથી। અમે ભાજપની વિચારધારણા છે એની સાથે કામ કરવા તૈયાર છીએ। અમે કોઈના ઘરના કપડાં ઇસ્ત્રી મૂકવા કે એવા નથી કરવા જઈ શકતા ભાઈ, એટલે અમને હોદો ન મળે। પણ ભાઈ, અમારા મા બાપના લોહીના બ્લડના એવા સંસ્કાર છે કે અમે આ ન કરી શકીએ। અમે તો ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપ સાથે જ રહેશું, ભલે અમને કોઈ પદ મળે કે ન મળે। પણ હવે બહુ હદ થઈ ગયું છે, અમારું બહુ શોષણ થયેલું છે। અમે પાર્ટી વિશે જે લોહી રેડેલું છે એ લોહી રેડવામાં અમારા 18 વર્ષ ગયેલા છે ભાઈ। 18 વર્ષ સાથોસાથ મેં કામમાં બી વધારે ધ્યાન ન દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જ મેં કામ કરેલું એમ। હવે હદ થાય છે। આજે કોઈ પણ તમે જુઓ, કોઈ પણ મીડિયા વિભાગને મારે કહેવું છે કે આજે કોઈ મોટા નેતા કે કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણના વિરુદ્ધ તમે આરટીઆઈ કરો કે કાંઈ પણ કરો તો તમને રૂબરૂ એક રૂમમાં બોલાવે, મિટિંગ કરે અડધી કલાક, અને સાથે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવે, સીધો કોઈ પણ એક રેન્ક આપી દે। પણ અમે આ ન કરી શકીએ ભાઈ। અમે તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોયેલા છીએ। ભાજપ પદ આપે તો બી ઠીક, ન આપે તો ઠીક, અમે એમની સાથે જ રહેશું। પણ અહીંયા બહુ ખોટું થાય છે। મારે વિશ્વકર્માજીને એકવાર નહીં 100 વાર કહેવું છે, તમે જૂનાગઢની હાલત જોવો, બહુ ખરાબ છે। તમે જેવું માનો એવું નથી, તમને સામે દેખાવ અલગ છે અને કામ અલગ છે। જય ગિરનારી।